આજે અમારી કાર્યકાળનો અંતિમ દિવસ છે। 2.5 વર્ષમાં મને સુરતની સેવા કરવા મેં શ્રેષ્ઠ પ્રયત્ન કર્યા છે। 1995 થી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, છેલ્લા 30 વર્ષથી શાસન છે। ફકીરભાઈ ચૌહાણ હતા મેયર, ત્યારથી હેમાલીબેન મોગાવાલે શ્રેષ્ઠ પ્રયાસો સુરતની સેવા માટે કર્યા છે। મેં પણ મારાથી બનતી સેવા કરી છે। મને કહેતા આનંદ થાય છે, અત્યારે સુરત દેશનું નંબર 1 સિટી પ્રસ્થાપિત થઈ ગયું છે। અનેક એવોર્ડો છેલ્લા 2 વર્ષમાં ભારત સરકારના જેટલા નેશનલ એવોર્ડ આવ્યા છે એ બધા સુરત મહાનગરપાલિકાએ પ્રાપ્ત કર્યા છે। સ્ટેટ લેવલના એવોર્ડની વાત કરું તો 4 જેટલા સ્ટેટ લેવલના એવોર્ડ પ્રાપ્ત કર્યા છે। 5 ટાઈમ પ્રેસિડેન્ટ એવોર્ડ સુરત મહાનગરપાલિકાને મળ્યા છે। એ ખૂબ જ મોટું એચિવમેન્ટ છે। 152 કરોડ રૂપિયા તો ખાલી ઇનામની રકમ મળી છે। સુરત મહાનગરપાલિકાએ પ્રાથમિક સુવિધામાં જ્યાં 20 વર્ષ હતી ત્યાં બધી સોસાયટીમાં નવી પ્રાથમિક સુવિધા પણ આપી છે। રિંગ રોડની વાત તો તમામ રિંગ રોડ અત્યારે કામ શરૂ છે। સુરતીનો ડ્રીમ પ્રોજેક્ટ હતો ડુમસ સી ફેસ, મને કહેતા આનંદ થાય છે થોડા દિવસ પહેલા જ એ સુરતીઓને અમે સમર્પિત કર્યો છે। એટલે સુરતના મહત્વના જેટલા પ્રશ્ન છે, રોડના હોય, પાણીના બિલના હોય, ડ્રેનેજ કનેક્શનના હોય કે પાણી કનેક્શન હોય, એ સુરતીઓને જ્યાં જ્યાં પ્રોબ્લેમ હતો એનું પ્રશ્નનું અમે શ્રેષ્ઠ નિરાકરણ કર્યું છે। હું અત્યારે કહી શકું કે સુરતીઓનો કોઈ એવો અઘરો પ્રશ્ન નહીં હોય જે અમે સોલ્વ નહીં કર્યો હોય। આ 5 વર્ષની અંદર સુરતીઓનો સેવા કરવા, તેમના સાથ સહકારથી અમે દેશમાં સ્વચ્છતામાં પણ નંબર 1 લાવી શક્યા છીએ।